નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો। આજનો વિડીયો એક પરિવારમાં સુખ શાંતિ કેવી રીતે રહે તે માટેની સ્ટોરી છે, જોવાનું ભૂલતા નહીં। પરિવારમાં શાંતિ અને સુખ માટે અનેક દૈવી શક્તિઓ અને દેવદેવીઓની પૂજા કરવામાં આવે છે। જો ઘરમાં સતત ઝઘડા થાય તો કેટલીક લોક પરંપરામાં એવા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે જે ઘરમાં શાંતિ અને સુખ લાવે છે। એક લક્ષ્મી માતા, ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે। તે ઘરમાં શાંતિ અને સુખપ્રદ વાતાવરણ સર્જે છે। 2. ગણેશજી, વિઘ્નહર્તા ગણેશ જીની પૂજા વિવાદ અને મુશ્કેલીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે। 3. સંતોષી માતા, સંતોષી માતાની પૂજા કરતી વખતે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે જે ઘરમાં શાંતિ અને સંતોષ લાવે છે। 4. હનુમાનજી, હનુમાનજીની ઉપાસના ગૃહમાં શાંતિ અને સલામતી માટે ઉત્તમ માનવામાં આવે છે। તેમની પૂજા દ્વારા નકારાત્મક ઉર્જા દૂર થાય છે। 5. કલહ પ્રસન્નતા, સ્તોત્રનું પાઠ કરવા પર કુટુંબમાં થતા ઝઘડા મટે છે। 6. ઉપરાંત ઘરના સભ્યોએ એકબીજા માટે સ્નેહ, મૈત્રી અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે, જે તે લોકોને વાસ્તવિક આનંદ અને સુખી જીવન તરફ દોરી જાય। પરિવારમાં શાંતિ અને સુખ જાળવવા માટે કેટલાક વધારાના ઉપાયો અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત વિધિઓનો ઉપયોગ કરી શકાય છે। 7. વાસ્તુ દોષનું નિરાકરણ, જો ઘરમાં સતત ઝઘડા થાય તો એસોસિએટ વાસ્તુ દોષ તેની પદ્ધતિ હોઈ શકે છે। વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરમાં જળ, અગ્નિ અને હવાની યોગ્ય દિશામાં સ્થિતિ પર ધ્યાન આપો। વાસ્તુ દોષ નિવારણ માટે વિધિ કરી શકાય છે। શાંતિ યજ્ઞ, ઘરમાં શાંતિ અને સુખ માટે શાંતિ યજ્ઞ કરવો લાભદાયી હોય છે। આ યજ્ઞ દ્વારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે। 8. રવિવારના ઉપવાસ, ઘરમાં શાંતિ માટે રવિવારે ઉપવાસ રાખવો અને આ દિવસમાં સૂર્યદેવની પૂજા કરવી શ્રેયસ્કર માનવામાં આવે છે। 8. તુલસીનું મહત્વ, ઘરમાં તુલસીનું વાવેતર કરો। તુલસીની પૂજા અને નિત્ય પ્રણામ દ્વારા ઘરમાં શાંતિ અને સુખ વૃદ્ધિ પામે છે। 9. મનોદશા અને વાતાવરણ સુધારવા માટે ઘરના સભ્યો સાથે સમય વિતાવો। સંબંધોને મજબૂત બનાવવા માટે પરિવારના સભ્યો સાથે હળવો સમય વિતાવો, જસો કે રમતો રમો અને સંયુક્ત પ્રવૃત્તિઓ દ્વારા એકતા વધારવી જરૂરી છે। 10. ધૂપ અને લવંગનો ઉપયોગ, સાંજે ઘરમાં ધૂપ અને લવંગ સળગાવવાથી ઘરના વાતાવરણમાં સુખ, શાંતિ અને પવિત્રતા વધે છે। 11. ચિત્રો અને મૂર્તિઓ, ઘરમાં સુખદ બીદાર ચિત્રો અને મૂર્તિઓ લગાવવાથી શાંતિ વધે છે, જેમ કે શાંતિનો સંદેશ આપતા મોર, હંસ, કમળ વગેરેના ચિત્રો લગાવો। 12. મંત્ર જપ, ઓમ શાંતિ અને ગાયત્રી મંત્ર જેવા મંત્રોનો જપ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। આ ઉપાયો અને દૈવી વિધિઓનો ઉપયોગ કરીને ઘરમાં શાંતિ અને સુખ જાળવી શકાય છે। દરેક પરિવારને પોતાની મનોદશા અને પરિસ્થિતિઓ પ્રમાણે યોગ્ય ઉપાય પસંદ કરવો જોઈએ।